હવે સરકારના ધ્યાનમાં નકલી રેશન કાર્ડ આવ્યું છે। નકલી રેશન કાર્ડ ધરાવતા લોકો સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે અને 56 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ સરકારના રડારમાં છે। ત્યારે 15 લાખથી પણ વધુ જે રેશન કાર્ડ છે તેની વેરિફિકેશન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ રાહત દરે અનાજ મેળવનારા 56,57,000 રેશન કાર્ડ ધારકોની પાત્રતા ચકાસવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 15,66,000થી વધુ કાર્ડ ધારકોની વિગત વેરીફાઈ થઈ ગઈ છે અને ખોટા લાભાર્થીઓ સામે કાર્યવાહી શરૂ થઈ છે। કેન્દ્ર સરકારના ડેટાના આધારે રાજ્ય સરકારે ખોટી માહિતી આપીને લાભ લેતા કાર્ડ ધારકોને ચિહ્નિત કરવાનું ટાર્ગેટ લીધું છે। જો કોઈ કાર્ડ ધારક જમીન, આવક કે અન્ય પાત્રતા શરતો પર ખરો નહીં ઉતરે તો તેનું કાર્ડ NFSA માંથી નોન NFSA માં કન્વર્ટ થશે। પાત્રતા સાબિત ન કરી શકનારને હવે મામલતદાર કક્ષાએ પોતાનો કેસ રજૂ કરવાનો રહેશે। અન્ય પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ કર્યું કે કોઈ પાત્ર લાભાર્થીનું કાર્ડ રદ નહીં થાય, માત્ર ખોટા દાવેદારોને જ સ્કીમમાંથી બહાર રાખવામાં આવશે। ગુજરાતમાં હાલ 3,60,00,000 NFSA લાભાર્થી છે અને અંદાજે 15થી 20 લાખ સુધીના ખોટા લાભાર્થી બહાર આવી શકે છે। રાજ્ય સરકાર આ ચકાસણી પ્રક્રિયા ઝડપથી પૂરી કરી સાચા ગરીબોને જ લાભ મળે તેની દિશામાં કાર્યરત છે। હવે જોવું એ રહેશે કે આ ચકાસણીમાં કેટલા લાભાર્થી સાચા સાબિત થાય છે અને કેટલાને વર્ષોથી મળતું અનાજ બંધ થઈ જશે। કાર્ડ ધારક પાત્રતા સિદ્ધ નહીં થાય તો તેનું જે અનાજ મળે છે તે બંધ થઈ જશે અને NFSA નો મળતો લાભ રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવશે। આપણી સાથે સામાજિક કાર્યકર સ્મિતા પંડ્યા જોડાઈ ગયા છે। સ્મિતાબેન, ખોટી રીતે અનાજનો જથ્થો મેળવ્યો, શું કહેશો? ચોક્કસ અત્યારે હાલ આપણે જે જોઈએ પરિસ્થિતિ કે રેશન કાર્ડ જેની પાસે છે એ ખરેખર સાચા છે કે ખોટા છે એના માટેનું એક અભિયાન સરકારે ચલાવ્યું છે। જોવા જઈએ તો જે રેશન કાર્ડ છે એમાં BPL કાર્ડ ધારકો જે છે એ લોકોને અનાજ આપવામાં આવે છે કે જે ખરેખર ગરીબી રેખા હેઠળના નીચેના લાભાર્થીઓ છે, બરાબર। તો એની માટેની જે ચકાસણી કરવાની હોય છે સરકાર દ્વારા, એ ચકાસણીમાં કદાચ ક્યાંક ખોટ રહી ગઈ છે એટલા માટે જ ઇન્કમટેક્સ જે પોતે રિટર્ન ભરતા હોય એવા લોકોને, જેની પાસે સરસ જમીન છે કે ઘેર ગાડી છે કે બંગલા છે, એવા લોકોને પણ અત્યારે હાલ આધાર કાર્ડની અંદર BPL ની નીચે આવરી લેવામાં આવે છે। એ પરિસ્થિતિ ખૂબ જ ભયજનક એટલા માટે કહેવાય કે જે હકીકતમાં જે જરૂરિયાત વાળા છે કે BPL કાર્ડ ધારકો છે એમને અનાજ નથી મળતું, એનાથી એ લોકો વંચિત રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હાલ જે આવા જે ભૂતિયા રેશન કાર્ડ છે કે અથવા તો ખોટા જેને રેશન કાર્ડ BPL મેળવ્યા છે એ લોકોની સામે તો યોગ્ય કાર્યવાહી કરવી જ પડે। અને બીજું એ વસ્તુ એ કે અત્યાર સુધી અમે જે રેશન લીધું છે, જે એમણે અનાજ લીધું છે, એ અનાજ બીજાના હકનું લીધું છે, તો એ અનાજનું પણ એમની પાસેથી એ લોકોએ ભરપાઈ કરવી પડે। અત્યાર સુધીના જે અનાજ છે અત્યારના બજારના ભાવે એમને એ વસૂલાત કરવી પડે, કારણ કે એ પોતે BPL ધારક નથી, પોતે એ ગરીબી રેખા હેઠળના નીચે આવતા નથી હોતા। તો પછી શા માટે એમણે આ રીતના ખોટી રીતે લીધા? અને ખોટી રીતે જયારે BPL કાર્ડ મંજૂર કરવામાં આવે છે તો સરકાર કઈ પદ્ધતિથી, કયા ધારાધોરણ મુજબ એ લોકોના BPL કાર્ડ મંજૂર કરેલા છે એ પણ જોવું જોઈએ। ખાસ કરીને BPL કાર્ડ જે ખરેખર ગરીબી છે, અત્યારે હાલ ચાલીમાં રહેતા કે કચરા પોતા કે જે કામવાળા હોય એ લોકો પણ એમને મળતું નથી હોતું। ખાસ કરીને એક બાબત એક હું તમને ધ્યાનમાં આપું કે બંને પતિ પત્ની અપંગ હોવા છતાં પણ એમની પાસે કોઈ આવક નથી, ઘરે બેઠા એ લોકો સિલાઈ કામ કરે છે અને બીજું ભરત ગૂંથણનું કામ કરે છે, જે બહારથી લાવે છે એ કામ કરી રહ્યા છે, એમને નથી મળ્યું। એ કેટલા ટાઈમથી એમના જે નજીકના કોર્પોરેટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ત્યાંથી લાગુ પડતા વ્યક્તિઓ સાથે ભલામણ કરાવડાવી છતાં પણ એમને હજુ સુધી એ કાર્ડ મળ્યું નથી। તો આ કયું ધારાધોરણ અહીંયા જોવામાં આવે છે કે જેની પાસે ગાડી છે, બધું જ હોવા છતાં પણ એ BPL કાર્ડમાં આવે છે અને એને અનાજ મળે છે? હકીકતમાં મળવાપાત્ર વ્યક્તિઓને અનાજ નથી મળતું। આ એક સંશોધનનો ખરેખર વિષય છે ને અત્યારે હાલ આ સરકારે અભિયાન આ લીધું છે હાથમાં, એ ખૂબ જ સારી બાબત છે, કારણ કે જેને નથી મળતું એને મળશે અને જેને ખોટી રીતે લીધું છે એની સાથે પણ એને દંડની રીતે વસૂલાત કાગળ પર ખોટી રીતે ગરીબ સાબિત થયા છે, શું કહેશો? હા, એ ચોક્કસ એ જ બાબત છે કે પોતે રિટર્ન ભરતા હોવા છતાં પણ બરાબર કે એ ખોટી રીતે એ ગરીબ સાબિત થયા છે। પોતે કેવી રીતના કરી શકે પોતે સાબિત એ ખબર નથી, કારણ કે એક સરકારનો એક નિયમ છે કે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો પણ નામ હોય તો એ નામ તરત જ એમનામાં આવી જાય, જવાબદારી હતી એમણે આપ્યા છે। ક્યાંક ને ક્યાંક સરકારની પણ જવાબદારી હતી કે સાચા ડોક્યુમેન્ટ તપાસીને તેમને જે આ BPL કાર્ડ છે તે આપવામાં આવે। આમાં તો તંત્રની પણ બેદરકારી સામે આવે છે।
ચોક્કસ એ જ બાબત છે કે સરકારે સાચા ડોક્યુમેન્ટની ચકાસણી વ્યવસ્થિત રીતે કરવી જોઈએ કે ખરેખર આ એને મળવા પાત્ર છે કે નહીં એ પણ એમણે જોવું જોઈએ. અને બીજી વસ્તુ એ રહી કે જ્યારે આવકનો દાખલો એમની સામે રજૂ કરવામાં આવે છે તો એ કેવી રીતના એમને આ રીતના બીપીએલ કાર્ડ ધારકને લેવલનો એમને આવકનો દાખલો મળે છે. તેના જે તલાટી જી હોય કે બીજા કોઈ પણ અહીંયા કોર્પોરેટર હોય કે એનું જે કોઈ પણ કોર્પોરેશનમાંથી મળતું આવકનું હોય કે પછી કોઈ પણ જગ્યાએથી એ લેતા હોય કોઈની ભલામણથી લેતા હોય તો જી કેવી રીતના આપવામાં આવે છે બીપીએલ કાર્ડ માટેનું. અને બીજું કે આવકનો દાખલો જે સીમિત આવક મર્યાદા જે છે એ નક્કી કરેલી છે તો એ કેવી રીતે એમને આવકનો દાખલો આપે તો એમને બીપીએલ જી કાર્ડ મળ્યું છે ને. જી સ્મિતાબેન, અત્યાર આ સુધી ખોટા ગરીબોને અનાજ આપ્યું એનું શું? એ જ વસ્તુ છે કે જે ખોટા, હું એમ જ કહેવા માંગુ છું તમને જી આપને કે જે રીતના ખોટી રીતે આવકનો દાખલો મેળવી અને ગરીબોનું ખરેખરનું હકનું અનાજ એમણે છીનવી લીધેલું છે. તો આ એક માટે એના માટે એક રીતસરની એક હું માનું છું ત્યાં સુધી કોર્ટે પણ આમાં સુણો મોટો કરવી પડશે. જી કારણ કે આમાં તો મોટા મોટા અધિકારીઓ પણ સંડોવાયેલા હશે જ. કારણ કે આ જે ખરેખર જે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા વ્યક્તિઓ હોય એ લોકોને પણ જો આ રીતના બીપીએલ કાર્ડ મળતું હોય આવક મર્યાદાની એમની જે હેઠળની જે જોગવાઈઓ છે એ પ્રમાણે તો કેવી રીતના આપવામાં આવે છે. આમાં સર્કલ ઓફિસર થી માંડીને દરેક જે રેશન કાર્ડના જે પણ મોટા અધિકારીઓ છે એ પણ સંડોવાયેલા હોવા જ જોઈએ. કારણ કે જ્યાં જે જગ્યાએ મળવું છે મળવા જેવું છે ત્યાં નથી મળતું અને જેની પાસે ખરેખર છે ગાડી ને બંગલો બધું લઈને ફરવા વાળી વ્યક્તિ જી પણ એની પાસે બીપીએલ કાર્ડ છે. હું તમને એક ઉદાહરણ આપું કે હમણાં જ એક જી વ્યક્તિ સાથે ધંધુકા બાજુના વ્યક્તિની પાસેથી એ લોકો એમણે એવું એક આરટીઆઈ કરેલી હતી એમાં એને પોતે બીપીએલ કાર્ડ ધારક છે જી એવું એમણે નોંધ મૂકી અને પછી એની જે ફીસ ભરવાની હોય 20 રૂપિયા એ ના ભરી એમણે. જી બરાબર. જયારે ખબર પડી કે ભાઈ એ તો બીપીએલ કાર્ડ ધારક હોવા છતાં પણ એમની પાસે તો ગાડી છે, સારો એવો ફોન છે, સારું એવું ઘર છે. એટલે આ પ્રમાણેની લોકોની ઈમાનદારી જે હોય જી છે એ ખરેખર અત્યારે સાઈડમાં મુકાઈ ગઈ છે. પોતાની જે જરૂરિયાત હોય એને આધારે એ લોકો પોતાના કાર્ડ કઢાવતા હોય છે. એ જ પ્રમાણે જોવા જઈએ તો આ કાર્ડ જે કાઢનાર વ્યક્તિ હશે કેટલો એની પાસેથી લાંચ લીધી હશે. ભ્રષ્ટાચાર જી અહીંયા પણ છે, જી બીપીએલ કાર્ડમાં પણ છે, જી અનાજમાં પણ છે. અનાજ પણ જેને જી હકીકતનું સ્મિતાબેન, મળવાનું હોય છે એ પણ નથી મળતું હોતું. અને અનાજની પણ એક જી બીજી તમને એક બાબત કહું કે જયારે અનાજ જી અહીંયા સ્મિતાબેન, જયારે આવે છે રેશન કાર્ડની દુકાન ઉપર વિતરણ માટેની વ્યવસ્થાનું જી લખવામાં આવેલું હોય છે ત્યારે જી ધક્કા પણ સ્મિતાબેન, ખવડાવવામાં આવે છે જી કારણ કે એ લોકો ગરીબો છે અને જે ગાડી જી લઈ કે અથવા જે આ રીતના લાગવગથી જી સ્મિતાબેન, બીપીએલ કાર્ડ જોડાવા બદલ મળ્યું હોય આપનો છે આભાર. એને